અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલી જિલ્લાના મોટા ભાગના પેટ્રોલ પંપો બંધ થતા હાહાકાર મચ્યો। સાવરકુંડલાના લગભગ તમામ પેટ્રોલ પંપો પર ડીઝલ ખાલી, એકમાત્ર ખુલ્લા પેટ્રોલ પંપ પર વેચાણ શરૂ થતા ભારે ભીડ જોવા મળી રહી છે। મહુવા રોડ પર વાહનોની લાંબી કતારો લાગી છે। મોટા સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે। અમરેલી જિલ્લાના મોટા ભાગના પેટ્રોલ પંપો પર બંધ થતા હાહાકાર, પેટ્રોલ પંપ બંધ થતા હાહાકાર મચ્યો। સાવરકુંડલાના લગભગ તમામ પેટ્રોલ પંપો પર ડીઝલ ખાલી, એકમાત્ર ખુલ્લા પેટ્રોલ પંપ પર વેચાણ શરૂ થતા ભારે ભીડ જોવા મળી। મહુવા રોડ પર વાહનોની લાંબી કતારો લાગી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા નૌશાદ કાદરી જોડાઈ ચૂક્યા છે। નૌશાદજી, જે પ્રમાણે અમરેલી જિલ્લાના મોટા ભાગના પેટ્રોલ પંપો બંધ હાલતમાં છે, લોકોને તકલીફ પડી રહી છે, શું છે હાલની સ્થિતિ? અને એક બીજી બાજુ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીકાયો છે। અમરેલી જિલ્લામાં લગભગ 11 તાલુકા હોય ને 11 તાલુકા મથકો પર તમામ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી ગઈ છે। ત્યારે સરકાર દ્વારા પણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે। 2000 રૂપિયાનું જે લીટર ડીઝલ આપવાની વાત છે, ખેડૂતોની સિઝન હોય ત્યારે આવા ટાંકણે જે રીતે યુદ્ધની અસર છે પેટ્રોલ પંપમાં વધુ જોવા મળી છે। હાલ જે રીતે અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લાના મોટા ભાગના પેટ્રોલ પંપો છે તેમાં બંધ થઈ પડ્યા છે। જ્યારે અમુકમાં પેટ્રોલ પંપમાં પેટ્રોલ અને ડીઝલ છે ત્યાં લાંબી લાઈનો લાગી છે। વાહન ચાલકો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે। જે રીતે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના 11 તાલુકાના જે પેટ્રોલ પંપો છે ત્યાં તમામ જગ્યાએ પેટ્રોલ નથી અને હાલમાં એકમાત્ર પેટ્રોલ પંપ હતું ત્યાં અત્યારે લાંબી લાઈનો લાગી છે। બાબરા પંથકમાં પણ એ સ્થિતિ છે। ધારી પંથક, રાજુલા, જાફરાબાદ સહિતના તમામ તાલુકા મથકો પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી ગઈ છે, જેને કારણે પારાવાર પરેશાની વાહન ચાલકો ભોગવી રહી છે। સાથે સાથે ખેડૂતો પણ જે રીતે પેટ્રોલ ડીઝલ પોતાની જે ખેતીની સિઝન શરૂ થવાની હોય જેને કારણે તે ડીઝલ લેવા માટે ત્યાં ઉમટી પડ્યા છે। જી બિલકુલ ઠીક। નૌશાદ, એવું કહી શકાય ક્યાંક ને ક્યાંક સ્થાનિકોને, જ્યાં લોકોને ખાસ કરીને તકલીફ પડી રહી છે, ખેડૂતોને તકલીફ પડી રહી છે, ત્યારે આ મામલે જ્યારે પેટ્રોલ પંપો ઉપર બંધના બોર્ડ લાગ્યા છે ત્યારે પેટ્રોલ પંપના માલિકો દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો છે કે કેટલા પ્રમાણમાં તેમની પાસે જથ્થો આવી રહ્યો છે હાલ? જી, જે રીતે પેટ્રોલ પંપના સંચાલકો જોડે વાત થઈ તે મુજબ તે લોકોને પોતાને એડવાન્સમાં પૈસા પણ આપી દીધા હોય છે, પરંતુ ત્યાંથી જે માલ આવવો જોઈએ, જે જથ્થો આવવો જોઈએ, જે પુરવઠો આવવો જોઈએ તે નથી આવતો, જેના કારણે આ પારાવાર પરેશાનીનો સામનો કરવો પડે છે। હાલ રીતે અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં વધુ પડતા પેટ્રોલ પંપો છે ને જે પેટ્રોલ પંપ પર અત્યારે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે, પરંતુ જે રીતે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ફાળવવો જોઈએ તે મુજબ ફાળવાતો ન હોવાનો વસવસો પેટ્રોલ પંપના સંચાલકો કરી રહ્યા છે। જી નૌશાદજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો અમરેલી જિલ્લાના મોટા ભાગના પેટ્રોલ પંપો બંધ થતા હાહાકાર મચ્યો છે। સાવરકુંડલાના લગભગ પેટ્રોલ પંપો પર ડીઝલ ખાલી છે, માત્ર પેટ્રોલ પંપ પર વેચાણ શરૂ થતા ભારે ભીડ ત્યાં ઉમટી। મહુવા રોડ પર વાહનોની લાંબી કતારો લાગી, અન્ય પંપ બંધ રહેતા વાહન ચાલકો ભારે પરેશાન થયા છે।